નમસ્તે મિત્રો, ભાષા શિક્ષણ કૌશલ્યોના આ વિડીયોમાં આપણે બે કૌશલ્ય વિશે વાત કરવાની છે, જેમાં છે શ્રવણ કૌશલ્ય અને કથન કૌશલ્ય. આ કૌશલ્યમાંથી કેવી રીતે પ્રશ્નો પૂછાઈ શકે એની પર ચર્ચા કરીશું. આ બે કૌશલ્યમાં સૌથી પહેલાં વાત કરીએ શ્રવણ કૌશલ્ય. તો આ કૌશલ્યમાં આવી રીતે પ્રશ્નો હોઈ શકે છે, જેમ કે ભાષા શિક્ષણના કૌશલ્યો જણાવી શ્રવણ કૌશલ્યનું મહત્ત્વ સ્પષ્ટ કરો, અથવા તો શ્રવણ કૌશલ્ય એટલે શું એની સંકલ્પના લખો. શ્રવણ કૌશલ્યનું મહત્ત્વ સ્પષ્ટ કરો. શ્રવણ કૌશલ્ય પર અસર કરતા પરિબળો કયા કયા છે, અથવા તો શ્રવણ દોષ થવાના કારણો જણાવો. અને શ્રવણ કૌશલ્ય વિકસાવવા માટેની પ્રવૃત્તિઓ કઈ કઈ છે. આમાંથી કોઈ પણ રીતે પ્રશ્ન હોઈ શકે છે. તો આ વિડીયોમાં આપણે શ્રવણ કૌશલ્ય અંતર્ગત આટલા ટોપિકની ચર્ચા કરવાના છીએ. સાથે સાથે કથન કૌશલ્યમાં ભાષા શિક્ષણના કૌશલ્યો જણાવી કથન કૌશલ્યની સંકલ્પના પૂછાઈ શકે, એનો અર્થ પૂછાઈ શકે, અને કથન કૌશલ્ય વિકસાવવા માટેની પ્રવૃત્તિઓ પૂછાઈ શકે. અને બીજા શબ્દમાં મૌખિક અભિવ્યક્તિ તરીકે પણ કથન કૌશલ્યને ઓળખવામાં આવે છે. ત્યારે આવી રીતે પણ પ્રશ્ન હોઈ શકે છે. ક્યારેક આવું પણ પૂછાઈ શકે છે કે વિદ્યાર્થીઓમાં કથન કૌશલ્ય વિકસાવવા માટે એક શિક્ષક તરીકે તમે શું કરશો. તો આ દરેક પ્રશ્નોને વિગતવાર સમજવા માટે વિડીયો એન્ડ સુધી જોઈ લેજો. વધુ સમય ન લેતા લેટ્સ સ્ટાર્ટ વિડીયો. મિત્રો, આપણે જાણીએ છીએ કે ભાષા એ સામાજિક વ્યવહાર અને સંપર્કનું સાધન છે. ભાષાના મુખ્ય 4 કૌશલ્યો છે: શ્રવણ, કથન, વાંચન અને લેખન. અને આ ક્રમમાં જ એ વિકાસ પામે છે. આ 4 કૌશલ્યોને મુખ્ય 2 ક્ષેત્રમાં વહેંચી શકાય: અર્થગ્રહણ કૌશલ્ય અને બીજું અભિવ્યક્તિ કૌશલ્ય. અર્થગ્રહણમાં પણ 2 કૌશલ્ય આવે છે, શ્રવણ અને વાંચન. એવી જ રીતે અભિવ્યક્તિ કૌશલ્યમાં છે કથન અને લેખન. શ્રવણ અને વાંચન કે જેમાં આપણે અન્ય કોઈના વિચારોને સાંભળીને કે વાંચીને સમજી શકીએ છીએ, જ્યારે અભિવ્યક્તિના જે કૌશલ્ય છે કથન અને લેખન, તો એના દ્વારા આપણે અભિવ્યક્ત થઈ શકીએ છીએ. આપણી લાગણીઓને કે વિચારોને બીજા સામે રાખી શકીએ છીએ, રજૂ કરી શકીએ છીએ. બીજી રીતે ભાષા કૌશલ્યનું વર્ગીકરણ આવી રીતે થઈ શકે છે, જેમાં એક છે પ્રાથમિક કૌશલ્ય અને બીજું દ્વિતીય કૌશલ્ય. પ્રાથમિક કૌશલ્યમાં 2 કૌશલ્ય છે, શ્રવણ અને કથન, અને દ્વિતીય કૌશલ્યમાં વાંચન અને લેખન. વર્ગીકરણ 2 રીતે થાય છે, જેનો પરિચય આપણે મેળવ્યો. હવે વિગતવાર જોઈએ, જેમાં સૌથી પહેલા શ્રવણ કૌશલ્ય. તો સામાન્ય રીતે આપણે શ્રવણ એટલે સાંભળવું આવો અર્થ કરીએ છીએ, પણ આ ફક્ત શાબ્દિક અર્થ છે. પણ અહીંયા એક વાત ખાસ માર્ક કરવાની છે કે શ્રવણ કૌશલ્ય વિશે વાત કરવાની છે. જ્યારે કૌશલ્ય શબ્દ આવે ત્યારે એનો અર્થ કંઈક વિશેષ થાય છે, જેને આપણે સ્કિલ કહીએ છીએ, આવડત કહીએ છીએ. એટલે એ સંદર્ભમાં વાત કરીએ તો અહીંયા શ્રવણ એટલે માત્ર સાંભળવું નહીં, પણ શ્રવણ એટલે અર્થગ્રહણપૂર્વક સાંભળવું, એનો વિચાર સમજવો. હવે શ્રવણ કૌશલ્ય એટલે શું, તો શબ્દશઃ આપણે પરિભાષા આપવી હોય તો આવી રીતે આપી શકાય કે ધ્વનિ સંકેતો સાંભળીને અર્થગ્રહણ અને અર્થઘટન કરવું, તેને શ્રવણ કૌશલ્ય કહે છે. ભાષા શિક્ષણમાં શ્રવણ અતિ અગત્યનું કૌશલ્ય છે. આને પાયાનું કૌશલ્ય પણ ગણાય છે. અને એમ કહેવાય છે કે કેળવણીની શરૂઆત કાનથી થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે બાળક જ્યારે જન્મે છે ત્યાંથી જ એને શ્રવણનો અનુભવ થાય છે. એ ઘણું બધું સાંભળે છે, ઘણા બધા અવાજ એના કાને પડે છે, પણ એ બધું શ્રવણ થયું એમ ન કહેવાય. એક સરસ ઉદાહરણ દ્વારા સમજીએ કે શ્રવણ કોને કહેવાય. આપણે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ આ 3 ભાષા સમજી શકીએ છીએ, પણ બીજી કોઈ ભાષા મોટે ભાગે સમજતા નથી. એવા સમયે જો આપણી સામે કોઈ આવીને તમિલ ભાષામાં 5 મિનિટ સુધી વાત કરે તો એ વાત આપણે સાંભળીએ છીએ, પણ એમાંથી કંઈ સમજતા નથી. એટલે એ શ્રવણ થયું ન કહેવાય. પણ જો આપણે એનું અર્થગ્રહણ કરી શકીએ કે એ શું કહેવા માગે છે, એ સમજી શકીએ, તો જ એ શ્રવણ થયું કહેવાય. બીજા ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણી સામે કોઈ વાત કરે કે હું તમને 2 ગુલાબના ફૂલ આપીશ, તો આ ગુલાબ શબ્દ સાંભળતાની સાથે જ આપણા માનસપટ ઉપર ગુલાબનું ચિત્ર ખડું થઈ જાય, એની સુગંધ કે એની સુંદરતા વિશેનો ખ્યાલ આવી જાય છે. આનાથી વધુ સ્પષ્ટ ઉદાહરણ હજી એક આપું કે એક જગ્યાએ આપણે જમવા જવાનું છે
અને કોઈ આપણને વાત કરે કે ત્યાં જમવામાં રાજભોગ, શ્રીખંડ, બરફી, ગુલાબજાંબુ અને ખમણ છે, તો આ સાંભળતાની સાથે જ આપણી આંખો સામે એનું ચિત્ર એના સ્વાદની સાથે ખડું થઈ જાય છે. તો આને શ્રવણ થયું કહેવાય. એટલે આમ ટૂંકમાં કહીએ તો શ્રવણ એટલે ધ્યાનથી અર્થગ્રહણપૂર્વક સાંભળવું કે એનો વિચાર સમજવો. હવે શ્રવણ કૌશલ્યનું મહત્વ શું? શા માટે શ્રવણ કૌશલ્ય જરૂરી છે? તો ભાષા શિક્ષણની ઇમારત શ્રવણ ઉપર રચાયેલી છે. એટલે જેટલું શ્રવણ સારું એટલું સારું પરિણામ મળી શકે છે. સવારથી માંડીને સાંજ સુધી આપણે ઘણું બધું સાંભળીએ છીએ, ત્યારે એમાં જો આપણે અર્થગ્રહણપૂર્વક ધ્યાનથી સાંભળીએ તો આપણો રોજિંદો વ્યવહાર એ સારો બને છે. નવા વિચારોની પ્રાપ્તિ માટે પણ શ્રવણ કૌશલ્ય જરૂરી છે. જે પણ કંઈ નવું જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી એમાં રહેલ ભાવ કે વિચારને આપણે સમજવો પડે. જ્ઞાન પ્રાપ્તિ માટે પણ શ્રવણ કૌશલ્ય જરૂરી છે. સામાન્ય રીતે કહેવાય છે કે 25% જ્ઞાન આપણને શ્રવણ દ્વારા જ મળે છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ કોઈ હોય તો એ છે નાના બાળકો શાળાએ જતા પહેલાં જ એ બોલવાનું શીખે છે. હજી તો એ શાળાએ ગયા પણ નથી, એમ છતાં એ ઘરમાં બોલાતી ભાષા બોલે છે. વ્યાકરણની દૃષ્ટિએ પણ સાચું બોલે છે. જેમ કે બેન આવી, ભાઈ આવ્યો, બા આવ્યા, દાદા આવ્યા, વરસાદ આવ્યો, કેરી મીઠી છે, મરચું તીખું છે, એમ બોલે છે. આમાં ક્યાંય એ વ્યાકરણની દૃષ્ટિએ પણ ભૂલ નથી કરતા કે મરચું તીખી છે, કેરી મીઠો છે, આવું નથી થતું. એનું કારણ એક જ છે કે એના ઘરમાં જે બોલાય છે, જે એ સાંભળે છે અને એ સાંભળીને જ ભાષા શીખે છે. શ્રવણ કૌશલ્યને કારણે બાળકના ઉચ્ચાર, અવાજ અને વાણી પ્રવાહ વિકસે છે. એ પોતાને કેવી રીતે બોલવું એ બીજાને સાંભળીને જ શીખે છે. આપણે જાણીએ છીએ કે બાળકના ઘરમાં જે કોઈ ચીજ વસ્તુને એના મમ્મી પપ્પા કે ઘરના સભ્યો જે નામથી બોલતા હોય એ જ નામ બાળક પણ શીખે છે અને એ જ એવી રીતે બોલે છે. ત્યારે આ બતાવે છે કે શ્રવણ કૌશલ્ય કેટલું અગત્યનું છે. શાળામાં વિદ્યાર્થીઓ 54% જેટલો સમય શિક્ષકને સાંભળવામાં અને 31% જેટલો સમય અન્ય બીજા વિદ્યાર્થીઓને સાંભળવામાં વિતાવે છે. આને જોતા પણ કહી શકાય કે શ્રવણ કેટલું અગત્યનું છે. શ્રવણ માટે યોગ્ય વલણ ધરાવનાર વ્યક્તિ હંમેશા બીજાના પ્રિય વ્યક્તિ બને છે. આપણે બીજાની વાત સાંભળીએ જ નહીં તો કોઈ વ્યક્તિ આપણને પસંદ કરતું નથી. ઘણીવાર તમે વાંચ્યું હશે કે સારા વક્તા બનતા પહેલાં સૌથી પહેલાં સારા શ્રોતા બનીએ. સામેની વ્યક્તિની વાત જ્યારે આપણે શાંતિથી સાંભળીએ છીએ તો હર કોઈ વ્યક્તિને એ ગમે છે. આપણે દરરોજ આનો અનુભવ પણ કરીએ છીએ. ઘણીવાર આપણે અનુભવ્યું હશે કે જ્યારે આપણે વાત કરતા હોય અને સામેની વ્યક્તિનું ધ્યાન આપણી વાતમાં ન હોય અને બીજે ધ્યાન હોય ત્યારે આપણને ગમતું નથી. એટલે સ્વાભાવિક રીતે આપણે કહેતા હોઈએ છીએ કે તને મારી વાતમાં રસ નથી, આમ કહીએ અને આપણે એ જે વાત ચાલુ હોય એ વાત પૂરી કરીએ છીએ. રોજિંદા જીવનમાં ઘણી જગ્યાએ શ્રવણ કૌશલ્ય જરૂરી છે. જેમ કે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ, સિનેમાગૃહ વગેરે. આમાં અપાતી સૂચનાઓ માટે પણ શ્રવણ જરૂરી છે. રેડિયો, ટીવી, ભાષણ, સંવાદ, નાટક, ચર્ચા સભા વગેરેમાં પણ શ્રવણ જરૂરી છે. જો ધ્યાનથી અને અર્થગ્રહણપૂર્વક સાંભળવામાં ન આવે તો એનો હેતુ સિદ્ધ થતો નથી. શાળામાં વર્ગ શિક્ષણ વખતે પણ વિદ્યાર્થીઓએ શિક્ષકના કથનનું શ્રવણ કરવું પડે છે અને જો એ ધ્યાનથી અર્થગ્રહણપૂર્વક ન સાંભળે તો એ સમજી શકતા નથી અને એના પરિણામે એ પરીક્ષામાં એના જવાબ પણ આપી શકતા નથી અને ઓછા માર્ક્સ આવે છે. શ્રવણનું આ સૌથી મોટું ઉદાહરણ છે કે વર્ગમાં બધા વિદ્યાર્થીઓ બેઠા જ હોય છે, દરેકના કાને શબ્દો પડતા જ હોય છે, પણ જેનું ધ્યાન ન હોય, જે અર્થગ્રહણપૂર્વક સાંભળતા ન હોય એ વિદ્યાર્થી શિક્ષકની વાત સમજી શકતા નથી, એટલે એને આવડતું નથી. અમુક કારણસર બરાબર શ્રવણ થઈ શકતું નથી, જેના લીધે શ્રવણ દોષ થાય છે એમ કહી શકાય. તો એ કયા કયા કારણો છે એની ચર્ચા કરીએ. શ્રવણ દોષ થવાના કારણો. વિદ્યાર્થીની શારીરિક કે માનસિક ખામી હોય તો સારું શ્રવણ ન થઈ શકે. એના કાનમાં કોઈ તકલીફ હોય કે ખામી હોય કે દુખાવો થતો હોય તો પણ એ યોગ્ય રીતે સાંભળી શકતા નથી અને એ ધ્યાનથી સાંભળી શકતા નથી અને એના લીધે અર્થગ્રહણ થતું નથી. વિદ્યાર્થીઓ પાસે શબ્દ ભંડોળ ઓછું હોય અથવા તો વિદ્યાર્થીઓની ઉંમર, રસ કે એની ક્ષમતા કરતાં કઠિન પ્રકારનું વક્તવ્ય હોય તો પણ યોગ્ય શ્રવણ થઈ શકતું નથી.
ઉદાહરણ તરીકે જોઈએ તો ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ લેવલની વાત કરવામાં આવે કે ડિપ્લોમા શિક્ષણ વિશે જો એને સમજાવવામાં આવે તો એ સમજી શકતા નથી. સ્વાભાવિક છે કે એની લેવલ બહારની વાત છે, એનું શબ્દ ભંડોળ એ લેવલનું છે જ નહીં. એવી જ રીતે કોઈ વિદ્યાર્થીને અમુક વિષયમાં રસ ન હોય અને જો એ વિષયની વાત કરવામાં આવે તો પણ એ ધ્યાનથી સાંભળતા નથી અને શ્રવણ થતું નથી. વિદ્યાર્થીઓમાં એકાગ્રતાનો અભાવ હોય તો પણ યોગ્ય શ્રવણ થઈ શકતું નથી. વર્ગમાં ઘણીવાર આ બાબતનો આપણને અનુભવ થતો હોય છે કે અમુક વિદ્યાર્થીઓ વધારે ચંચળ હોય છે કે જે વધુ સમય સુધી ધ્યાન આપી શકતા નથી. આવું હોય તો પણ સારી રીતે શ્રવણ થતું નથી. આસપાસનું ઘોંઘાટમય વાતાવરણ હોય તો પણ એની અસર પડે છે. જેમ કે વર્ગ શિક્ષણ વખતે ચાલુ ક્લાસે જો બાજુમાં લગ્ન પ્રસંગમાં બેન્ડ પાર્ટીનો અવાજ આવતો હોય કે ઘોંઘાટિયું વાતાવરણ હોય અથવા તો વાહનોનો અવાજ આવતો હોય તો એ પણ શ્રવણમાં ડિસ્ટર્બ કરે છે. વક્તા કે શ્રોતા વચ્ચેનું અંતર વધારે હોય તો પણ એની અસર પડે છે. જેમ કે વક્તા જો વધારે દૂર હોય અને એનો સ્પષ્ટ અવાજ સાંભળનાર સુધી પહોંચતો ન હોય તો પણ સારું શ્રવણ થતું નથી. વિષય વસ્તુની રસપ્રદ રજૂઆતનો અભાવ, આનો આપણે ડગલે ને પગલે અનુભવ કરીએ છીએ. આપણે જ્યારે ખુદ ભણતા હતા એને યાદ કરો તો આપણે એ સારી રીતે સમજી શકશું. હવે વિચારો કે જેટલા પણ વિષય આપણે ભણતા હતા, જેટલા પણ વિષય ભણવામાં આવતા હતા, એમાંથી તમને અમુક શિક્ષકના વિષયમાં જ વધારે રસ પડતો હશે અથવા તો એને સાંભળવા ગમતા હશે. જ્યારે અમુક વિષયના પીરિયડનું નામ સાંભળતાની સાથે જ આપણને કંટાળાનો અનુભવ થાય. આવું થયું જ હશે, તમારી સાથે પણ થયું હશે, દરેકને થાય છે. એક વ્યક્તિને સાંભળવાનું આપણે વારંવાર ઈચ્છીએ છીએ જ્યારે એકને આપણે બિલકુલ પસંદ કરતા નથી. તો આની પાછળ એક જ કારણ જવાબદાર છે કે એની રજૂઆતની શૈલી યોગ્ય નથી. એના લીધે એક વ્યક્તિને સાંભળવું આપણને ગમે છે. એ શિક્ષકના લીધે જ આપણને એ વિષય ગમતો હોય છે. જ્યારે એક વ્યક્તિને આપણે સાંભળવા માનસિક રીતે તૈયાર થતા નથી અને એના લીધે પણ આપણે ધ્યાનથી સાંભળતા નથી અને શ્રવણ થતું નથી. મિત્રો, અહીંયા તમારા ગમતા વિષય કે શિક્ષકને યાદ કરીએ જે હજી પણ તમને યાદ છે. તો શિક્ષકને શબ્દોથી નવાજવા માટે તમને મારી એક વિનંતી છે કે કોમેન્ટમાં લખો કે તમને કયા વિષયમાં કે કયા શિક્ષકને સાંભળવા બહુ ગમતા હતા. મને તમારી કોમેન્ટ વાંચવી ગમશે. આગળ વાત કરીએ તો ભાષામાં પ્રાદેશિકતા, બોલી કે સ્પષ્ટ ઉચ્ચારનો અભાવ. રજૂઆત વખતે જો પ્રાદેશિક તળપદા શબ્દો હોય અથવા તો કોઈ બોલીના અમુક શબ્દોનો ઉપયોગ થતો હોય જેનાથી વિદ્યાર્થીઓ અજાણ હોય તો પણ સારી રીતે શ્રવણ થતું નથી. જેમ કે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓની સામે મહેસાણા, ચરોતર કે કચ્છના કોઈ વ્યક્તિ એની વાત એની ભાષામાં રજૂ કરે તો એની જે બોલવાની શૈલી છે, એના જે અમુક શબ્દોનો ઉચ્ચાર છે એ અમુક વિદ્યાર્થીઓ સમજી શકતા નથી. રજૂઆતની ગતિ ખૂબ ઝડપી કે ધીમી હોય તો પણ શ્રવણ થતું નથી. એ સપ્રમાણ હોય તો જ આપણે સારું અર્થગ્રહણ કરી શકીએ છીએ. શ્રોતાને વક્તા કે વક્તવ્ય પ્રત્યે આદર ન હોય તો પણ શ્રવણ સારું થતું નથી. જેમ કે જે વ્યક્તિને આપણે પસંદ કરતા નથી એ વ્યક્તિ ગમે તેટલું સારું બોલે કે સારી વાત રજૂ કરે પણ આપણે એને સાંભળતા નથી. મતલબ કે એમાં ધ્યાન આપતા નથી. અથવા તો એમ કહીએ કે એવો કોઈ વિષય કે જેના વિશે સાંભળવું આપણે પસંદ કરતા નથી, એવા વિષય ઉપર વાત ચાલતી હોય તો પણ આપણે માનસિક રીતે એ સાંભળવા તૈયાર થતા નથી અને એના લીધે શ્રવણ સારું થતું નથી. શ્રોતા જે જગ્યા પર બેસીને સાંભળે છે એ જગ્યા એના માટે જો તકલીફરૂપ હોય એટલે કે કમ્ફર્ટેબલ ન હોય તો પણ એની અસર શ્રવણ ઉપર થાય છે. આને પણ આપણે ક્યાંક ને ક્યાંક અનુભવ કર્યો જ હશે કે જો નીચે બેસીને વધારે સમય સુધી સાંભળવાનું થાય તો આપણે થાકી જઈએ છીએ, પગમાં ખાલી ચડી જાય છે અને એના લીધે વારંવાર આપણું ધ્યાન એના તરફ જાય છે અને કંટાળાનો અનુભવ થાય છે. ઘણીવાર સ્કૂલમાં પણ એવું થાય છે કે વિદ્યાર્થીઓ જે બેન્ચ ઉપર બેસે છે એ બેન્ચમાં જો કોઈ તકલીફ હોય, તિરાડ હોય કે કોઈ ખીલ્લી જેવું લાગતું હોય, ખૂંચતું હોય કે જેના લીધે એનું ધ્યાન વારંવાર ત્યાં જતું હોય તો એની અસર પણ શ્રવણ ઉપર થાય છે. હવે વાત કરીએ શ્રવણ કૌશલ્ય વિકસાવવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો. તો હમણાં જ આપણે જે શ્રવણ દોષ જોયા એના આધારે આ ધ્યાનમાં રાખવાની બાબતો તમે લખી શકો છો. જેમ કે શિક્ષકે વિદ્યાર્થીઓની વય કક્ષાને અનુલક્ષીને સમજી શકે એવી ભાષા અને શબ્દ પ્રયોગ કરવો, વિદ્યાર્થીને રસ પડે અને એમની જિજ્ઞાસા વૃત્તિને પોષણ મળે એવી
વય કક્ષા મુજબનું વિષય વસ્તુ રાખવું, સ્પષ્ટ અને ભાવવાહી રીતે રજૂઆત કરવી, આસપાસનું વાતાવરણ શાંત હોય એ જોવું, વિદ્યાર્થીઓમાં શ્રવણેન્દ્રિયની ખામી હોય તો વાલીને જાણ કરી ડાક્ટરની સલાહ મુજબ ઇલાજ કરાવવો, અથવા તો શક્ય હોય તો વર્ગખંડમાં પહેલી લાઇનમાં બેસવાની વ્યવસ્થા કરવી, વક્તા અને શ્રોતા વચ્ચેનું અંતર એ પ્રમાણસર રાખવું, શિક્ષકનો અવાજ પ્રમાણસર હોવો જરૂરી છે જેથી બધા વિદ્યાર્થીઓ સાંભળી શકે, રજૂઆતમાં ઉચ્ચાર શુદ્ધિ ઉપર ધ્યાન આપવું અને શ્રોતા માટેની બેસવાની જગ્યા યોગ્ય હોય એ જરૂરી છે. હવે શ્રવણ કૌશલ્ય વિકસાવવા માટે કે ખીલવવા માટેની પ્રવૃત્તિઓ કઈ કઈ છે? આ પ્રશ્નમાં એવી રીતે પણ પૂછાઈ શકે કે તમે તમારી શાળાના વિદ્યાર્થીઓમાં શ્રવણ કૌશલ્ય વિકસાવવા માટે શું કરશો? શાળામાં બાળકોની શ્રવણ ક્ષમતા વિકસાવવા માટે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી શકાય? તો એમાં સૌથી પહેલાં છે પ્રાર્થના સંમેલન. શાળાના પ્રાર્થના સંમેલનમાં પ્રાર્થના, ભજન, ધૂન, સુવિચાર, પ્રવચન, ઘડિયાગાન, અભિનય ગીત, વાર્તાકથન વગેરે દ્વારા અવનવા શ્રાવ્ય અનુભવો વિદ્યાર્થીઓને આપી શકાય. ટીવી કાર્યક્રમ દર્શન, તો ટીવી ઉપરથી પ્રસારિત થતા શૈક્ષણિક કાર્યક્રમમાં બાળ ફિલ્મો કે બાળ સિરિયલો પણ બતાવી શકાય. ગામના સેવકો, આગેવાનો તેમજ વિશિષ્ટ વ્યક્તિઓને શાળામાં આમંત્રણ આપી એમના પ્રવચન બાળકોને સંભળાવવા. શિક્ષકો દ્વારા કે બાળકો દ્વારા વર્ગમાં વાર્તા રજૂ કરાવવી, કારણ કે દરેક બાળકને વાર્તા સાંભળવી ખૂબ ગમતી હોય છે. જુદી જુદી ઘટનાઓને આલેખતા ચિત્રો બનાવી બાળકો પાસે વારા ફરતી વર્ગ સમક્ષ ચિત્ર વર્ણન કરાવવું. શાળામાં શિક્ષકોએ વર્ગના બાળકોને જ્યારે પણ કોઈ સૂચના કે આદેશ આપવાનું થાય ત્યારે સ્પષ્ટ અને સરળ ભાષામાં મધુર અવાજમાં આપવા જોઈએ જેથી બાળકો સાહજિકતાથી એ સાંભળી શકે અને અર્થગ્રહણ કરી શકે. મૂલ્યાંકન, વર્ગ શિક્ષણ પછી જ્યારે પણ સમય મળે ત્યારે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછીને એ શ્રવણનું અર્થગ્રહણ થયું છે કે નહીં એ જાણવા માટે પ્રશ્નોત્તરી કરવી જોઈએ. સાંસ્કૃતિક કાર્યક્રમ, તો નાટક, રાસ ગરબા, ગીત, ભજન, ટૂચકા વગેરે બાળકો સમક્ષ રજૂ કરાવીને શ્રાવ્ય અનુભવો આનંદસહ પૂરા પાડી શકાય. દિન વિશેષ ઉજવણી, મહાનુભાવો, સાહિત્યકાર, દેશભક્ત કે વૈજ્ઞાનિકોની જન્મજયંતિ અથવા પુણ્યતિથિએ દિન વિશેષ ઉજવણી કરી શકાય, જેમાં વિશેષ વક્તવ્ય કે વાર્તાલાપ ગોઠવીને શ્રાવ્ય અનુભવ પૂરા પાડી શકાય. ઉચ્ચારણ તાલીમ, વિદ્યાર્થીઓનો વિવિધ શબ્દોના ખોટા ઉચ્ચારણોને રેકોર્ડ કરી અને એને સંભળાવવા જોઈએ અથવા તો એની નોંધ કરીને એની સામે યોગ્ય અને શુદ્ધ ઉચ્ચારણના નમૂના પૂરા પાડી શકાય. આ સિવાય કેટલીક રમતોનું પણ આયોજન કરી શકાય છે, જેમ કે અવાજ ભેદ પરખ રમત. આમાં વિદ્યાર્થીઓને આંખો બંધ કરી અને પછી એને ખંજરી, ઘંટડી, મંજીરા, બંગડી, સિક્કા આવા અવાજ સંભળાવવા અને આવી રીતે પછી પૂછી શકાય કે આ અવાજ શેનો છે. તો આ પ્રવૃત્તિ માટે પણ વિદ્યાર્થી માનસિક રીતે એને શાંતિથી સાંભળવા માટે તૈયાર થશે અને અર્થગ્રહણ સારું થશે. ત્યાર પછી છે સ્મૃતિ ફલક વિસ્તાર વિકાસ રમત, જેમાં શિક્ષક વિદ્યાર્થીઓને એકસાથે 7 થી 8 કે 8 થી 10 શબ્દો સંભળાવશે અને પછી વિદ્યાર્થીઓને કહે છે કે આ શબ્દોને તમે ક્રમમાં રજૂ કરો. તો આ પણ એક સારી રમત છે. નેક્સ્ટ છે શ્રવણ પુનઃસ્મરણ રમત, જેમાં વર્ગના બધા જ વિદ્યાર્થીઓને એક લાઇનમાં ઊભા રાખવામાં આવે અને પછી કોઈ એક વાત વિદ્યાર્થીના કાનમાં કહેવી. પછી એ જ વાત એ વિદ્યાર્થી એની આગળ ઊભેલા વિદ્યાર્થીને કહેશે અને એ વિદ્યાર્થી એની આગળ ઊભેલા વિદ્યાર્થીને કહેશે. આવી રીતે એકા પછી એક બધા વિદ્યાર્થી પોતાની આગળ ઊભેલા વિદ્યાર્થીને વાત કાનમાં કહેશે. જ્યારે સૌથી છેલ્લા વિદ્યાર્થીને આ વાત મોટેથી બોલાવવા કહેવામાં આવશે તો મૂળ વાતની જગ્યાએ શ્રવણ દોષના કારણે કંઈક જુદી જ વાત સાંભળવા મળશે. પછી વાતમાં ક્યાં ક્યાં ફેરફાર થઈ ગયા એની ચર્ચા શિક્ષક વિદ્યાર્થી સાથે કરી શકે છે. નેક્સ્ટ શ્રવણ અર્થગ્રહણ રમત. આમાં એક શિક્ષક વર્ગમાં મૌખિક પ્રસંગ વર્ણન અથવા તો વાર્તા રજૂ કરે અને પછી એના આધારે કેટલાક પ્રશ્નો પૂછી શકે છે, જેમાંથી ખ્યાલ આવશે કે કેટલા વિદ્યાર્થીઓએ અર્થગ્રહણ કર્યું. હવે બીજું કૌશલ્ય છે કથન કૌશલ્ય. એની સંકલ્પના જોઈએ તો સામાન્ય રીતે આપણે એવું સમજીએ છીએ કે કથન એટલે બોલવું, પણ અહીંયા કથન કૌશલ્યની વાત કરવાની છે. અહીંયા વ્યક્તિ જ્યારે બોલે છે ત્યારે કથન કરે છે એમ ન કહેવાય. બોલવું એ કથન કે મૌખિક અભિવ્યક્તિ નથી, પણ વ્યક્તિ જે હેતુ સાથે બોલે છે એ હેતુ જો સિદ્ધ થાય તો જ તેણે કથન કર્યું કહેવાય. વ્યક્તિના બોલવાનો હેતુ પોતાના વિચારોને પોતે જે રીતે સમજે છે
એ જ રીતે અન્ય વ્યક્તિને વાણી દ્વારા પહોંચાડવાનો અને સમજાવવાનો છે. શ્રોતા જો સમજી ન શકે તો એમાં વિચાર રજૂ કરનારની નબળાઈ છે. હવે કેવી રીતે બોલીએ તો સામેવાળા સમજી જાય? તો આપણે સૌ જાણીએ છીએ કે આપણી રજૂઆતમાં યોગ્ય ગતિ હોય, ભાષા શુદ્ધિ હોય, સ્પષ્ટ ઉચ્ચારણ હોય, મધુરતા હોય અને રજૂઆતની શૈલી સારી હોય તો સામેની વ્યક્તિ ચોક્કસ અર્થગ્રહણ કરી શકે. તો જ એને કથન કૌશલ્ય સારું છે એમ કહી શકાય. કથન કૌશલ્યને બીજા શબ્દોમાં મૌખિક અભિવ્યક્તિ પણ કહે છે. તમે સાંભળ્યું હશે કે શબ્દને બ્રહ્મ તરીકે ઓળખવામાં આવે છે. શબ્દ ક્યારેય નિરર્થક હોતો નથી. શબ્દોમાં એટલી તાકાત છે કે વર્ષોના સંબંધને એક ઘડીના 12ના ભાગમાં એ તહસ નહસ કરી શકે છે, એટલે કે સંબંધ બગાડી શકે છે. અને વર્ષોના બગડેલા સંબંધોને એ એટલી જ વારમાં પાછા સુધારી પણ શકે છે. ગુજરાતીમાં આપણે બધા સાંભળીએ છીએ કે તલવારના ઘા રૂજાય છે પણ વાણીના ઘા રૂજાતા નથી. અભિવ્યક્તિ દરેક વ્યક્તિ માટે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે અને અભિવ્યક્તિ દ્વારા જ કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વની એક છબી પ્રગટ થતી હોય છે. કોઈ પણ વ્યક્તિની મૌખિક અભિવ્યક્તિ ઉપર એના જીવનની સફળતા કે નિષ્ફળતાનો આધાર રહેલો હોય છે. વ્યક્તિને વિકસવા માટે કે ટકી રહેવા માટે પોતાની મૌખિક અભિવ્યક્તિને સમૃદ્ધ અને અસરકારક બનાવવી પડે. શાળા કક્ષાએથી જ વિદ્યાર્થીઓ બોલતા થાય અને એનું કથન કૌશલ્ય સારું બને એ માટે પ્રયત્નો કરવા જોઈએ. ત્યારે વિદ્યાર્થીઓમાં મૌખિક અભિવ્યક્તિ વિકસાવવા માટે શું કરી શકાય? અથવા તો પ્રશ્નમાં આવી રીતે પણ પૂછાઈ શકે કે વિદ્યાર્થીઓમાં મૌખિક અભિવ્યક્તિ વિકસાવવા માટે એક શિક્ષક તરીકે તમે શું કરશો? બીજા શબ્દોમાં કથન કૌશલ્ય વિકસાવવા માટેની પ્રવૃત્તિઓ તમારા મતે જણાવો. તો હવે આ પ્રવૃત્તિઓ જોઈ લઈએ. પ્રશ્ન કોઈ પણ રીતે હોઈ શકે. સૌથી પહેલા કે શિક્ષકે વર્ગ શિક્ષણ દરમિયાન વધુમાં વધુ પ્રશ્નો પૂછીને વિદ્યાર્થીઓને બોલતા કરવા જોઈએ. નંબર 2, વર્ગનું વાતાવરણ સંપૂર્ણ સ્વતંત્ર હોવું જોઈએ કે જેથી વિદ્યાર્થીઓ પોતાના વિચારો રજૂ કરવામાં સહેજ પણ સંકોચ ન અનુભવે. એ ગમે ત્યારે એના શિક્ષક પાસે જઈ શકે અને પૂછી શકે. ઘણીવાર વિદ્યાર્થીઓ શિક્ષકથી એટલા ડરતા હોય કે પૂછી તો ન શકે, એની બાજુમાં પણ ન જઈ શકતા હોય. નંબર 3, વિદ્યાર્થીઓના કથનને શિક્ષકે ધ્યાનપૂર્વક સાંભળવું જોઈએ. જો એની રજૂઆતમાં જરા પણ ભૂલ લાગે તો સહાનુભૂતિપૂર્વક એનું ધ્યાન દોરવું જોઈએ અને એને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. અને વારંવાર મહાવરાને અંતે એની ક્ષતિ દૂર થઈ શકે છે. વિદ્યાર્થીઓ સાથે વારંવાર વાતચીત થાય કે ચર્ચા થાય એવા પ્રસંગો ઊભા કરવા જોઈએ. ગદ્યપાઠની કૃતિઓમાંથી અમુક કૃતિના વિષય વસ્તુનું સંવાદમાં રૂપાંતર કરી અને વિદ્યાર્થીઓ પાસે રજૂઆત કરાવી જેથી એ ડાયલોગ બોલતા શીખે. વિદ્યાર્થીઓને જે ગૃહ કાર્ય આપીએ છીએ, હોમવર્ક આપીએ છીએ, એમાંથી કેટલુંક હોમવર્ક એવું આપવું જોઈએ કે જે મૌખિક તૈયાર કરીને લાવે અને પછી વર્ગમાં બધાની સામે એ રજૂ કરે. નેક્સ્ટ, સમાન ભાવ ધરાવતી હોય એવી પાઠ્યેતર કૃતિઓ વાંચવાનું પણ એને પ્રોત્સાહન આપી શકાય અને ચોક્કસ સમયે એ પછી વર્ગમાં બધાની સામે રજૂ કરે એવી તક આપવી જોઈએ. જરૂર પડે તો વિદ્યાર્થીઓના અવાજને રેકોર્ડ કરવા અને એને સંભળાવવા જેથી એ વિદ્યાર્થી પોતે પણ સમજી શકે કે એની રજૂઆત કેવી છે અને ક્યાં એમણે શું ભૂલ કરી છે જેથી એ સુધારી શકે. નેક્સ્ટ છે વાર્તા કથન. બાળકોને વાર્તા સાંભળવી અને કહેવી ગમતી હોય છે. શિક્ષકે બાળકની આ જિજ્ઞાસા વૃત્તિનો લાભ લઈ વર્ગમાં બાળકો પાસે વાર્તા કરાવવાનું કહેવું જેથી શુદ્ધ ઉચ્ચાર અને આરો અવરો બાળકોમાં આપોઆપ ખીલે. નેક્સ્ટ છે પ્રસંગ વર્ણન કે શાળામાં ઉજવાતા પ્રસંગો તેમજ સમાજમાં ઉજવાતા વિવિધ તહેવારોનું વર્ણન વિદ્યાર્થીઓ પાસે કરાવવું જોઈએ. આ ઉપરાંત બાળકો ઘરેથી કે શાળામાંથી કોઈ પ્રવાસ પર્યટનમાં ગયા હોય તો એનું પણ વર્ણન એના શબ્દોમાં કરાવી શકાય. નેક્સ્ટ, નાટક. તો નાટકની યોગ્ય પસંદગી કરીને વર્ગમાં અથવા તો વર્ગની બહાર બાળકો નાટક ભજવે ત્યારે પાત્રના વિચારો અને મનોભાવો પ્રમાણે બોલતા શીખે એવું એને માર્ગદર્શન આપવું જોઈએ. કારણ કે નાટક દ્વારા જ વિદ્યાર્થીઓમાં જે હાવભાવ છે, ફેસના એક્સપ્રેશન છે એ આવી શકે છે અને એ રજૂઆત ડાયલોગની જેમ બોલી શકે છે. એકપાત્રીય અભિનય. બાળકો પાસે એમના આસપાસના પર્યાવરણના કોઈ પાત્રનો અભિનય કરવાનું કહી શકાય. વિદ્યાર્થીઓ સ્વાભાવિક રીતે જ સરળતાથી એની નકલ કરી શકશે. દાખલા તરીકે જે રોજ જોતા હોય અથવા તો એને ગમતી ટીવી સિરિયલમાં આવતા કોઈ પાત્ર
ટીવીમાં આવતી જાહેરાત અથવા તો શાકભાજીવાળો, દૂધવાળો, ટપાલી વગેરે જેવા પાત્રોની વાત એ અભિનય સાથે રજૂ કરી શકે છે. નેક્સ્ટ, ચર્ચા કે પરિસંવાદ. બાળકો શરૂઆતમાં ચર્ચા કે પરિસંવાદમાં ભાગ લેતા સંકોચ અનુભવે છે, ડરે છે. પણ એને જો પ્રોત્સાહન આપવામાં આવે અથવા તો એને વારંવાર પ્રેક્ટિસ કરાવવામાં આવે તો ચર્ચામાં ભાગ લેતા થાય છે. જેમ કે એમાં એને એવા વિષય આપી શકાય કે ગામડાનું જીવન સારું કે શહેરી જીવન, સરકારી શાળામાં ભણવું સારું કે પ્રાઇવેટ શાળામાં, ટીવી જોવાથી લાભ થાય કે નુકસાન. એમાં વિદ્યાર્થીઓ એના ફાયદા અને ગેરફાયદા બંને વિશે પોતપોતાનો વિચાર જણાવે તો આવું કરી શકાય. વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન. તો મૌખિક અભિવ્યક્તિને અસરકારક બનાવવા માટે શાળામાં જ્યારે પણ સમય મળે ત્યારે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવું જોઈએ, જેના દ્વારા બાળકોની વાકછટા, ભાવ અભિવ્યક્તિ, શબ્દ ભંડોળ અને બધાની વચ્ચે બોલવાનો જે ખાસ ડર છે એ દૂર થાય. પ્રાર્થના સભામાં રજૂઆત. તો પ્રાર્થના સભામાં બાળકો દ્વારા વિવિધતાભરી માહિતી રજૂ કરી શકાય અને વધુમાં વધુ બાળકો આમાં ભાગ લે એવું કરી શકાય. શબ્દ રમતનું આયોજન. તો મૌખિક અભિવ્યક્તિના વિકાસ માટે બાળકો પાસે શબ્દ સમૃદ્ધિ હોવી જરૂરી છે. બાળકોનું શબ્દ ભંડોળ વધારવા માટે અને બાળકો એ શબ્દના અર્થથી પરિચિત થાય એ માટે શિક્ષકે વિવિધ શબ્દ રમત રમાડવી. જેમ કે શબ્દ પરથી શબ્દ અંતાક્ષરી અથવા તો એક શબ્દ પરથી અન્ય શબ્દો બનાવવા, એક મૂળાક્ષર પરથી અન્ય શબ્દો બનાવવા વગેરે. આ સિવાય સમાનાર્થી, વિરોધી, અનેકાર્થી શબ્દો વગેરેની પણ પ્રવૃત્તિ યોજી શકાય. નેક્સ્ટ, ચિત્ર વર્ણન. કે વર્ગમાં જ્યારે પણ સમય મળે ત્યારે બાળકોને ચિત્ર વર્ણન કરાવવું, જેમાં સૌથી પહેલાં બાળકને કોઈ ચિત્ર બતાવવું અને ત્યાર પછી ચિત્ર એની સામેથી લઈ અને એનું વર્ણન કરવા કહેવું. પ્રશ્નોત્તરી રમત, જેમાં સમય અને અનુકૂળતા હોય ત્યારે વર્ગને 2 જૂથમાં વિભાજિત કરવા અને એક જૂથ બીજા જૂથને પાઠના અથવા તો વિષય વસ્તુના પ્રશ્નો પૂછે અને સામેનું જૂથ એને જવાબ આપે. જો જવાબ સાચો પડે તો એને એના પોઈન્ટ મળે અને જવાબ ખોટો પડે તો નેગેટિવ ગુણ કપાય. નેક્સ્ટ, 1 મિનિટની રમત. તો 1 મિનિટની રમત પણ રમાડી શકાય, જેમાં કોઈ એક અક્ષરથી શરૂ થતા શબ્દો વિદ્યાર્થીઓ 1 મિનિટમાં કેટલા બોલી શકે છે અથવા તો 1 મિનિટ સુધી અલગ અલગ કેટલા વાક્યો બોલી શકે છે, 1 મિનિટમાં કેટલા પ્રાણીઓના નામ બોલી શકે છે, 1 મિનિટમાં કેટલા ગામ કે શહેરના નામ આપી શકે છે. તો આવી રીતે અલગ અલગ શબ્દ રમત રમાડી શકાય. આ તમામ પ્રવૃત્તિનો હેતુ એક જ છે કે વિદ્યાર્થી બધાની વચ્ચે બોલતા શીખે અને યોગ્ય રીતે રજૂઆત કરતા શીખે.